વેલકમ બેક ટુ માય મિની બ્લોગ. ગુડ મોર્નિંગ બધાને. તો રોજની જેમ ફાફા મારતા નીકળી ગયા કોલેજ જવા. આજ બસને ગમી એકરું જવા જ નહોતું. ત્યારબાદ બંધુનગર ગામમાં આવી ગયા. ત્યાં બસ ઊભી રહી. ત્યારબાદ ત્યાં ડાફુસિયા મારતા હતા, હમણાં બસ આવે. ત્યાં પછી હવે બસ આપણા નસીબમાં નથી. ત્યારબાદ સુરજ દાદાને મોઢું દેખાડ પાછા કહેતા નહીં આજે એટલે 45 ડિગ્રી હતી. ત્યારબાદ ફાંકા મારતા મારતા આવી ગઈ આપણી કોલેજમાં લે આવું આવે. મેં જ કોઈ કર્યું જ નહીં. 2 લેક્ચરમાં 2 વરવ્યા ગયા. ત્યારબાદ આપણા લખણ એવા વર્તાવ્યા કોલેજવાળા સામેથી ગાડી મૂક્યા. ત્યારબાદ આપણે બસ સ્ટેશને આવી ગયા અને આ ભાઈની જરીક હાલ એસ્થેટિક છે. ત્યારબાદ ચાંદા મામાના દર્શન કરીને આવી ગઈ આપણી બસ, એમાં ચડી ગયા. બધા ફકીર ભેગા થયા હો ભાઈ. આ બેનનો મોબાઈલ ખોવાઈ ગયો તો તમે ગોતી દીધા. એ બધા બસ જ જોવે છે, તમે ખાલી વિડીયો. બસવાળાને આપણે નહીં કાઢી મૂક્યા. ત્યારબાદ અમારા એક છોટુ મામાએ મોબાઈલ લીધો તો પેડા માંગવા ગયો હતો. એ બોલ્યો ત્યારબાદ એક લુખેશને આવું કામ આપે તો એમાં હાલ આવે. એ આ પોતે આખા ગામની પંચાયત કરીને હવે હું થોડુંક મારું કામ કરી લઉં, ભેળું નહીં થાય. 5 વાગ્યા પછી આપણે ગાડી બાજુ આંટો મારવા ગયા હતા. ત્યાં મોટી મોટી નખાઈ ગઈ. ભાઈ પણ નોય હોય ઉપડાવ્યા 1 પીસ. ક્યાંય મોટી નો માર.